એ ગઢપુરની અંદર કાલે આપણે ખૂબ ધામધૂમથી અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો. મહારાજે અતિ આનંદ આપ્યો છે. ભવ્યાતિ ભવ્ય એ અન્નકૂટ જ્યારે ગોઠવવામાં આવ્યો ત્યારે એમ કહેવાય કે જોવા માટે લલિતા આદિક રમાદેવી બધા દર્શન કરવા માટે આવ્યા. અને કાલે બેને કીધું 108 વાનગીઓ મહારાજની પાસે પીરસાયેલી હતી. ત્યારે સેજ મર્મ વાક્ય બોલી અને રમા આદિક જે ગઢપુરની સ્ત્રીઓ એ લલિતા કહેતા લાડુબાને કહે છે કે તમારા પ્રભુને કહો કે અમારે એને ભોજન ગ્રહણ કરતા નિહાળવા છે, જેમ કાલે તમે નિહાળ્યા એમ. કેમ કે લલિતા દેવી લાડુબા એ સમર્પણની મૂર્તિનું સ્વરૂપ છે. લાડુબા એમણે તમામ સ્ત્રીઓ એની આશા પૂરી કરવા માટે મહારાજનું સ્વરૂપ એની સામે એકાગ્ર દ્રષ્ટિ નેત્રવૃત્તિ કરી અને મહારાજને પ્રાર્થના કરી અને જ્યાં નેત્રને સ્થિર કર્યા એ જ વખતે જે લાડુબાની સાથે જે સ્ત્રીઓ હતી, રમા, લલિતા, પાંચાલી, જસુબા, કુમુદાબા આદિ, તો એમને મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈ અને ભોજન ગ્રહણ કરતા દર્શન થયા છે. તમામ સ્ત્રીઓ અતિ આનંદિત થઈ અને મહારાજ એને વંદન કરવા લાગી અને બાજુમાં રાધિકાજી એ વીંઝણો ઢોળી રહ્યા છે. આવું તમામ સ્ત્રીઓને દર્શન થયું. અને ત્યારે મૂર્તિમાંથી પ્રગટ થયેલું જે દિવ્ય સ્વરૂપ એ લાડુબાને પૂછશે કે લલિતા દેવી, આ પકવાન કોણે બનાવ્યું, આ મિષ્ટાન કોણે બનાવ્યું, આ શાક કોને બનાવ્યું, એમ પૂછતા પૂછતા જ્યારે મહારાજ જળપાન કરતાં કરતાં ભોજન ગ્રહણ કરી રહ્યા છે ને એ વખતે લાડુબાએ અષ્ટપદીનું ગાન કર્યું છે. થોડું ભોજન ગ્રહણ કર્યા પછી સ્વયં પરમાત્મા મૂર્તિમાં લીન થઈ ગયા. અને આ વાત જ્યારે તમામ ભક્તવૃંદની પાસે ગઈ અને ભગવાન સ્વામિનારાયણને વાત કહી ત્યારે પ્રભુ અતિ પ્રસન્ન થયા છે. અને સારો એ ભક્ત સમુદાય એ આશ્ચર્યને પામી ગયો કે આ તો કેવી ઘટના બીના બને છે. કેવો આ લાડુબાનો ભક્તિ અને પ્રેમ હશે, કેવી એની ભાવના હશે કે સ્વયં પરમાત્મા એ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને ભોજન ગ્રહણ કરે છે. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ, અન્નકૂટ બાદ મહારાજે એ દાદા ખાચરના દરબાર ગઢમાં સંતોની પંક્તિ કરી છે. આજે મહારાજ ખભા ઉપર ખેસ નાખ્યો, જેને પ્રેમાનંદ સ્વામી કહે ખભાયું પર આડો ખેસ નાખીને શોભાનિધિ ઘણું સમતા નેણા ભરી જોયા રે હરી જમતા. નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરી જોયા રે હરી જમતા. સંતોની પંક્તિમાં મહારાજ જ્યારે પીરસવા માટે ઊભા થયા ત્યારે એમ કહેવાય કે મહારાજ પીરસ્યા પછી સંતો પીરસવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી એ પીરસવા માટે ઊભા થયા, પણ સ્વામીને પીરસવાની ટેવ નહીં, એટલે કઈ રીતે પીરસવું એ આવડે નહીં. અને પીરસવામાં પણ હવે તો કાંઈ નહીં, તમારે પેલું બુફે થઈ ગયું. એક સમય હતો કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ હોય, પંક્તિ થાય અને સારથિયા પીરસવા નીકળે. એ આવડતું હોય તો સારું. રોટલી હોય ને પાછળ શાકવાળો હોય તો બાજુમાં નાખવાના બદલે રોટલી ઉપર નાખી દે, એની એક કળા હોય પીરસવા માટે. પણ સ્વામી બહુ ચતુર છે, એટલે જે લોકો બીજા સંતો પીરસી રહ્યા છે એની સામે મુક્તાનંદ સ્વામી જુએ અને પછી એ જોઈ અને સ્વામી પીરસે છે. આ કહેવાનું કે જો આવડતું ન હોય તો ક્યાંય વધારે ડાપણ ન કરાય, બીજાનું જોઈને શીખી જવાય. ચતુર મુક્તાનંદ સ્વામી આ રીતે પીરસી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામી એ પીરસવામાં પાવરફુલ, પણ સ્થૂળ શરીર હોવાથી લટકા મટકા કરતાં કરતાં બ્રહ્માનંદ સ્વામી પીરસે અને એ ઉષ્ટપુષ્ટ શરીર એના લટકા જોતા શ્રીહરિ અત્યંત હસે છે. સુરત મુનિ કહે છે કે રાજન, મહાનુભાવાનંદ સ્વામી એ પીરસવા માટે નીકળ્યા, પણ મહાનુભાવાનંદ સ્વામીને પકવાનનું જ્ઞાન નથી, મિષ્ટાનના નામ નથી આવડતા. તો હાથમાં બરફી હોય ને કહે છે કે લો મોહનથાળ, લો મોહનથાળ. મોહનથાળ હોય ને તો કહે છે કે લો મેસૂબ, લો મેસૂબ. આમ ઉલટ સુલટ નામ આપે એટલે શ્રીહરિ પોતાનો કર કમળમાં રહેલો રૂમાલ એ મુખારવિંદ આડો રાખી અને મહારાજ હસી રહ્યા છે.
શુકમુનિ અને નિત્યાનંદ સ્વામી અતિ પ્રવીણ છે પીરસવામાં, એટલે મહારાજ એની પ્રશંસા કરે છે કે ધન્ય છે આ બે સંતોને કે એને પીરસવાની રીત એ અતિ અદ્ભુત આવડે છે. આનંદાનંદ સ્વામી બધાને એક હરખું પીરસે છે. ઘણાને લેવું હોય તો ભલે, ન લેવું હોય તો ભલે, સ્વામી તો જવા જ દે. એટલે એને જોઈને પણ મહારાજ એકદમ હસે છે. આત્માનંદ સ્વામીનું શરીર કૃશ હોવાથી સત્સંગી જીવન શાસ્ત્રમાં એમ લખ્યું કે અડદની વાટેલી દાળમાંથી બનાવેલી વડા એને આત્માનંદ સ્વામી પીરસી રહ્યા છે. તમે વિચારો કે કાલે તમને મંડળ એના નામ આપ્યા હતા કે કોઈ મંડળમાં 5 થી માંડી 60-125 સુધીના સંતો હતા, 500 પરમહંસ નહીં. હજારોની સંખ્યામાં હરિભક્તો અને સંતો. તો આ બધાના માટે એ વખતે કંઈ તમારા મિક્સર જેવા સાધનો નહોતા કે જલ્દી ક્રશ થઈ જાય. તો એ ક્યારે બનાવ્યું છે ને ચૂલા ઉપર બનાવવાનું. તો આત્માનંદ સ્વામી એ વડા પીરસી રહ્યા છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી એને ખબર નથી પડતી કે ક્યાંથી પીરસવાનું ચાલુ કરવું, એટલે આ બાજુથી સંતો પીરસતા પીરસતા જાય તો સ્વયં પ્રકાશાનંદ સ્વામી રાહ નહીં જોતા સામેથી પીરસતા પીરસતા આવે છે. ખબર નહીં હોવાથી આ રીતે સંતો જે જેના કળાઓ, જે જેની આવડત એ રીતે પીરસી અને મહારાજ એ સંતોને આનંદ આપી રહ્યા છે. જ્યારે સંતો પીરસે પછી ફરીને મહારાજ ભેટ બાંધી અને હાથમાં 2 સંતો એ લાડુનું પાત્ર હોય, જલેબીનું પાત્ર હોય એ લે અને ભગવાન સ્વામિનારાયણની કળા હતી એક પીરસવાની. અમે વડીલોના મોઢે સાંભળેલું કે દરબારગઢની તમે ઓસરીઓ જોવો એમાં અમે કાંઈ લાંબુ ટૂંકું કર્યું નથી, રેનોવેશન થયું પણ ઓસરીની સાઇઝ કોઈએ વધારી નથી. તો મહારાજ જ્યારે પીરસવા નીકળતા ત્યારે ઘણીવાર અતિ ઉતાવળી ચાલમાં પીરસે. તો પીરસે કઈ રીતે? બંને બાજુ સંતો બેઠા હોય, વચ્ચે 2 સંતો પાત્ર લઈ અને ચાલતા હોય. મહારાજ પોતાની આજાન બાહુ 2 હાથમાં લાડુ લઈને બંને બાજુ પીરસે, એક આ બાજુ જઈને આ બાજુ નહીં. તો તમે વિચાર કરી શકો છો કે પીરસવું એ કળા ભગવાન સ્વામિનારાયણની કેવી હશે. અને આમ એકવાર નહીં 5-5 વાર મહારાજ એ ફરે અને જ્યાં સુધી સિંહ ગર્જના ન કરે. અન્નકૂટ ઉત્સવમાં તો સંતો પાત્ર એ પાછળ ઢાંકી દે, પાછળ સંતાડી દે, ત્યાં સુધી મહારાજ એ પીરસતા. એટલે શતાનંદ સ્વામીને લખવું પડ્યું હા હા હું રેવ દેયમ દેયમ ચકર ધૂનને શિર કમ્યેપી દાતવ્યમ શિર કમ્યેપી દાતવ્યમ ના દેયમ સિંહ ગર્જને ના દેયમ સિંહ ગર્જને ના દેયમ સિંહ ગર્જને ના દેયમ સિંહ ગર્જને શિર કમ્યેપી દાતવ્યમ ના દેયમ સિંહ ગર્જને શિર કમ્યેપી દાતવ્યમ ના દેયમ સિંહ ગર્જને ના દેયમ સિંહ ગર્જને ના દેયમ સિંહ ગર્જને હા હમ હોમ કરેવ દેયમ દેયમ ચ કરધૂનને હા રવે દેયમ દેયમ ચ કરધૂનને દેયમ ચ કરધૂનને દેયમ ચ કરધૂનને શિર કમ્યેપી દાતવ્યમ ના દેયમ સિંહ ગર્જને શિર કમ્યેપી દાતવ્યમ ના દેયમ સિંહ ગર્જને ના દેયમ સિંહ ગર્જને ના દેયમ સિંહ ગર્જને. મહારાજ પીરસવા જાય ને સંતો રાડ પાડી જાય પછી માર પહેલા તો હા હા કે તોય મહારાજ કે પીરસવું, હા હા કે તોય પીરસવું, અને પછી સિંહ ગર્જના કરે કે હવે નહીં મહારાજ. ત્યારે મહારાજ કે બંધ કરવું.
અને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી નારાયણ છે એનું જો કોઈ કારણ હોય તો કોઈ વિચારવાની શક્તિ એટલું જ વિચારવાની વ્યક્તિ કે જે સારા એ ધર્મધુરાનો રાજા કહેવાતો હોય, ઈષ્ટદેવ કહેવાતો હોય, અને એ ભગવાન પીરસે કાયમના માટે નિત્ય. જ્યારથી મહારાજ સત્સંગમાં આવ્યા ત્યારથી ધામમાં ગયા અને આગળના દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણને પંક્તિમાં પીરસેલું છે એમ આપણા શાસ્ત્રો કહે છે. ક્યારેક મહારાજને કસર હોય, શરીરે સારું ન હોય, જેમાં ન હોય, છતાંય સંતોની પંક્તિનો સમય થાય એટલે મહારાજ તરત ભેટ બાંધી અને સંતોને જમાડવા જાય. એનું જો કોઈ કારણ હોય તો ભગવાન સ્વામિનારાયણને સંતો એના જીવ કરતાં પણ વાલા હતા. શાસ્ત્ર ત્યાં સુધી એમ લખે કે સંતો જ્યારે ગામડે ફરવા જતા એ તો ઘટઘટની જાણનારા હતા. એક રાત્રિ ભગવાન સ્વામિનારાયણ એવી નથી ગઈ કે સંતોને યાદ કર્યા વગેરે રેડ્યા ન હોય. કહેવાય ને સંતો વાલા છે ને એ ધરોહર આપણને મળી છે. અને જો આપણે યોગ વગર રહી જઈએ ને તો આપણા જેવા કોઈ શાસ્ત્રની દ્રષ્ટિએ મૂર્ખ નથી. જીવાત્માને બળિયો બનાવવા માટે સંત સમાગમ અતિ આવશ્યક છે. અને બ્રહ્માનંદ સ્વામીને કહેવું પડ્યું કે સંત સમાગમ કીજે. નિષ્દિન રાત્રિ દિવસ જ્યારે આપણે સંતના યોગમાં રહીએ ને ત્યારે આપણા જે સ્વભાવો, આપણી વાસનાઓ, આપણામાં રહેલા જે દોષો એમાંથી આપણે નિર્મૂળ થઈ અને ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ. સંતોને જમાડી અને મહારાજે સભા કરી અને સભાની અંદર અત્યંત અદ્ભુત મહારાજે ઉપદેશ આપ્યો. શમ, દમ, સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, બ્રહ્મચર્ય, ત્યાગ, આના ઉપર મહારાજે ઉપદેશ આપ્યો, જેને આપણે સત્સંગ દીપ તરીકે ઓળખીએ છીએ અને જેનો વિસ્તાર શતાનંદ સ્વામી એમણે ખૂબ વિસ્તારથી કર્યો છે. એમ કહેવાય કે સત્સંગ દીપની સભા કથા જે સાંભળશે એ ભવ બંધનમાંથી છૂટી અને પરમાત્માના ધામને પામશે. જેમ સંતોને પીરસીને મહારાજ તૃપ્ત કરે એ જ રીતે હરિભક્તોને પીરસીને પણ મહારાજ તૃપ્ત કરતા.